Next Gen Health Talk, the voice of experts, the choice for health. કેમ છો મિત્રો? આપ સાંભળી રહ્યા છો નેક્સ્ટ જેન હેલ્થ ટોક અને હું છું તમારો હોસ્ટ સુનિલ ઠક્કર. આ હપ્તે ગુજરાતમાં ગરમીનું પ્રમાણ બહુ વધી રહ્યું છે. અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ જેવા શહેરોમાં 45 ડિગ્રીની આસપાસ વાતાવરણ ટેમ્પરેચર રહેવાની શક્યતાઓ છે. તો આજે આપણે વાત કરીશું ગુજરાતમાં હીટવેવ વિશે અને મારી સાથે છે ડોક્ટર શ્રી આલા પંતાણી સાહેબ, જે આપણે હીટવેવમાં શું કરવું એ વિશે ચર્ચા કરીશું. થેન્ક યુ ડોક્ટર સાહેબ. થેન્ક યુ. સૌથી પહેલા તો હીટ વેવની થોડીક આપણે સમજ મેળવી લઈએ, કેમ કે ઉનાળો તો રહેવાનો જ છે, પણ ઉનાળામાં હીટ વેવ એટલે કોઈક સ્પેશિયલ દિવસો તો ચોક્કસથી કહેવાય. તો હીટ વેવનો સામાન્ય અર્થ સમજીએ તો એ છે કે ઋતુ અનુસાર જે વાતાવરણની અંદર ટેમ્પરેચર રહેતું હોય, એટલે કે તાપમાન રહેતું હોય, એના કરતાં 3 થી 4 ડિગ્રી તાપમાનનો જો વધારો જોવા મળતો હોય સામાન્ય રીતે, તો એ દિવસોને પર્ટિક્યુલરલી આપણે હીટ વેવ તરીકે ઓળખીએ છીએ. એટલે સામાન્ય ભાષામાં સમજીએ તો આ મહિના દરમિયાન ગ્રીષ્મ ઋતુની અંદર જે અત્યારે ઋતુ ચાલી રહી છે, એમાં 40 ડિગ્રીથી 42 ડિગ્રીની આસપાસ તાપમાન રહેતું હોય કચ્છ જેવા પ્રદેશોમાં, ત્યાં એ તાપમાન 45 થી 48 ડિગ્રી કે 49 ડિગ્રી સુધી જવાની પણ જો વાત થતી હોય, તો એ જે સ્પેશિયલ દિવસો છે જ્યારે વધારે ગરમી રહેવાની છે, એને આપણે હીટવેવ તરીકે સામાન્ય રીતે ઓળખતા હોઈએ છીએ. ડોક્ટર સાહેબ, સરસ વાત કરી હીટવેવ વિશે. હીટવેવ એટલે કે નોર્મલી 45+ ડિગ્રી વાતાવરણ હોય ત્યારે. તો સાહેબ, આ ઋતુ દરમિયાન લોકોએ શું સાવધાની વર્તવી જોઈએ? આ દિવસો જે છે હીટવેવના જે સ્પેશિયલાઇઝ દિવસો છે, સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે આ ઋતુ જે શાસ્ત્રોમાં જણાવી છે એ પ્રમાણે આ ગ્રીષ્મ ઋતુ છે, અને ગ્રીષ્મ ઋતુની અંદર સૂર્યનારાયણ જે છે એમનું તેજ સૌથી વધારે, અને એમની એ પ્રબળતાને કારણે એ આપણું તેજ જે છે, આપણા શરીરનું જે તેજ જે છે એને એ એબ્ઝોર્બ કરતા હોય છે. એટલે આપણને ખ્યાલ જ છે કે તડકામાં આપણે બહાર નીકળીએ તો આપણને ડ્રેઇન્ડ ફીલ થાય, કે જાણે શરીરમાંથી બધો જ પાણી કે દ્રવ ભાગ છે એ ડિહાઇડ્રેટ થઈ ગયો છે. તો શાસ્ત્રો પણ આ જ વાત કહી રહ્યા છે કે સૂર્યનારાયણનું તેજ પ્રબળ હોવાના કારણે આ ઋતુની અંદર જે છે એ આપણે શરીરની અંદર સૌથી વધારે આપણે પાણીનું પ્રમાણ ઓછું થઈ જાય છે જલ્દીથી. શરીરની અંદર આપણને દુર્બળતા લાગવાનું પણ વધારે ચાન્સીસ રહે છે. અચ્છા, બીજી ઋતુઓની સાપેક્ષે આ ઋતુની અંદર આપણી પાચન શક્તિ પણ ખૂબ નબળી હોય છે, કારણ કે શરીરમાંથી વારંવાર પરસેવો બહાર જતો હોય, ત્યારે શરીરમાંથી પાણીનું પ્રમાણ પણ ઓછું થતું હોય, અને આપણી અગ્નિ પણ આ ઋતુની અંદર મંદ રહેતી હોય છે. તો આ વિષયમાં જો ધ્યાન રાખવાની વાત કરીએ તો એક સ્પેશિયલાઇઝ દિનચર્યા, એટલે કે ડેઇલી રેજીમ, આપણી સવારથી કરીને સાંજનો જે આપણો ક્રમ છે એનામાં આપણે કેટલાક જરૂરી ફેરફારો આપણે કરતા રહેવું જોઈએ. જેમાં ખાસ કરીને આહારની વાત થઈ શકે, જેમાં ખાસ કરીને આપણને આપણા રૂટીનમાં શું ચેન્જીસ કરવા, સામાન્ય ચેન્જીસ એની વાત થઈ શકે, અને અન્ય તકેદારીઓની પણ આપણે વાત કરી શકીએ. અચ્છા, તો ડોક્ટર સાહેબ, આપણે જે વાત કરી ડિહાઇડ્રેશનની અને આહાર અને દિનચર્યામાં ફેરફાર કરવાની, તો આપ શું કહેશો અમારા શ્રોતાઓને કેવી રીતે હાઇડ્રેટેડ રહેવું? સૌથી વધુ તો પહેલા આપણે એ સમજવાનું છે કે હીટ વેવના દિવસોમાં ડિહાઇડ્રેશન થવાની સંભાવના ખૂબ જ વધારે રહે છે. તો પહેલી પ્રાયોરિટી આપણે એ આપીએ કે જ્યારે સૂરજ પ્રખર તાપ એનો જ્યારે આપણા ઉપર વરસી રહ્યો હોય, એવા સમયમાં આપણે જરૂર પડે તો જ બહાર નીકળીએ. એટલે આપણે બહાર જવાનું ટાળવું જોઈએ, કેમ કે સ્વાભાવિક છે કે બહાર નીકળશું તો એ આપણા અંદરથી ડિહાઇડ્રેશનનું પ્રમાણ વધી જાય છે. એટલે સૌથી પહેલી તો તકેદારી આપણે એ જ રાખીએ કે જરૂર ન હોય ત્યાં સુધી આપણે બહાર ન નીકળીએ. ખાસ કરીને બપોરના ભાગમાં, જે સામાન્ય 11:30 12 વાગ્યાથી કરીને 4 થી 4:30 સુધીનો સમય છે, એમાં તો આપણે બહાર નીકળવાનું ટાળવું જ જોઈએ. સૌથી વધુ તાપનો સમય એ જ છે, અને ત્યારે સૌથી વધુ ચાન્સીસ છે ડિહાઇડ્રેટ થવાના. બીજી વસ્તુ, ઓવર એક્સર્શન આપણે ટાળવું જોઈએ. ઘણા લોકો ના રૂટીન જે શિયાળામાં જેટલું દોડતા હોય, કસરત કરતા હોય, જીમમાં જતા હોય, એટલું ને એટલું ઉનાળામાં પણ કરવાની કોશિશ કરતા હોય છે. તો ખાસ કરીને એવા મિત્રો માટે આપણે, કે તમે રેગ્યુલર જો સવારે વોક ઉપર જાઓ છો તો તમે વહેલા, હજી વધારે સવારે વહેલા તમે નીકળો. 7, 7:30 પછી વોકિંગ કરવાનું આપણે ટાળીએ. એવી રીતે જે લોકો સાંજના જે મિત્રો બહાર નીકળે છે, એમણે 7 વાગ્યા પછી જ સામાન્ય રીતે બહાર વોક માટે પછી જ જવું જોઈએ. જીમની અંદર આપણે જે નિયમિત રીતે એક્સરસાઇઝ કરતા હોઈએ એના કરતાં લગભગ અડધી કસરત આપણે કરવી જોઈએ. આપણે નિયમિત દોડવામાં કે ટેનિસ કે એવા સ્પોર્ટ્સ આપણે રમી રહ્યા છીએ, તો એમાં પણ આપણે આપણી નિયમિત જે દિનચર્યા છે એના કરતાં અડધું જ સ્પોર્ટ્સ આપણે રમવું જોઈએ.
આ એક ખાસ અને એક વાત છે કે આપણે ધ્યાન રાખવું જોઈએ. એટલે આપનું એવું કહેવું છે કે થોડી ઘણી જે આપણે એક્સરસાઇઝ કરતા હોઈએ, હા. રમત રમતા હોઈએ, એમાં બિલકુલ. 50% સુધી ઘટાડો કરવો 50% સુધી અને ઘટાડો અત્યંત બહુ જરૂરી હાર્ડ એન્ડ ફાસ્ટ મહેનત ન ન કરવી કરવી જોઈએ. અથવા શક્ય હોય તો ટાળવી. કારણ કે શરીરના બળને આપણે પ્રિઝર્વ કરવાનું છે. અચ્છા, આપણા શરીરનું બળ આમ પણ ઓછું જ રહેવાનું છે આ હીટવેવના દિવસોમાં, તો એને વધારે પ્રિઝર્વ કેમ થાય એ આપણા માટે બહુ જરૂરી છે. ઓકે. જી. સો અચ્છા, તો આ દરમિયાન, આ ઋતુ દરમિયાન જે લોકો ચાય ઘણી પીતા હોય છે, હા. તો એમના વિશે આપની શું એડવાઇસ છે અને શું કયા પીણા પીવા જોઈએ હાઇડ્રેટેડ રહેવા માટે? ખાસ તો અત્યારે લોકો કોલ્ડ ડ્રિંક્સ છે, હા. થમ્સઅપ છે, પેપ્સી છે, એવું ઓપ્શન ઘણું સિલેક્ટ પીતા હોય કરતા છે, હોય. પણ જી. એનાથી હાઇડ્રેટેડ રહેવાય અથવા તો એનાથી બેસ્ટ શું વસ્તુ આપણે પીવું જોઈએ? જી બિલકુલ. જુઓ, ચાય આમ તો વ્યસન છે, બરોબર? એટલે એક વૈદ્ય તરીકે ડેફિનેટલી હું એ કહીશ કે ચાય તો પીવી જ ના જોઈએ. એને ઋતુ સાથે કોઈ સંબંધ ના હોઈ શકે, પણ આ ઋતુમાં જો આપ ચાય, કારણ કે ચાય છે એ આપણી પાચન શક્તિ ઉપર સીધી અસર કરે છે. આપણી પાચન શક્તિને મંદ કરવામાં ચાયનો બહુ મોટો રોલ છે, ભાગ ભજવે છે. તો જે લોકો વારંવાર, જેમને ચાયના આદત છે, 3 વખત 4 વખત દિવસમાં ચાય પીએ છે, ને હીટ વેવના દિવસોમાં જો ચાય પીવામાં આવશે તો એ શરીરને, પાચન શક્તિને સીધું નુકસાન કરશે. એટલે ભૂખ આમ પણ ઓછી લાગતી હોય, એમાં પણ ઓછી ભૂખ લાગશે અને આપણને. પાચન શક્તિ બી ઓછી હોય આ ઋતુ મંદ કરે, દરમિયાન. આ ઋતુમાં મંદ કરે, એટલે વધારે મંદ બનાવશે ચાય. અને વ્યસન તરીકે તો ડેફિનેટલી આપણે ચાય ટાળવી જોઈએ. અન્ય પીણાઓની, જો કે આમાં આહારની વાત આવરી લઈએ, તો ખાસ કરીને સુપાચ્ય ખોરાક કે જે પચવામાં ને લઘુ પાચન, જે પાચનમાં પચવામાં લઘુ છે એવો ખોરાક કે જે પચવામાં હળવો છે, એનો ઉપયોગ આપણે લેવો જોઈએ. જેમ કે મગ, દૂધી, તુરિયા અને લીલા શાકભાજીનો ઉપયોગ છે, મોડી તાજી ઉતારેલી છાશનો ઉપયોગ છે, એ નિયમિત રીતે કરવું જોઈએ. પીણાઓની જો આપણે વાત કરીએ, બરોબર છે, તો એની અંદર ખાસ ગુલાબના પાણી આપણે લઈ શકીએ, ગુલકંદનો ઉપયોગ આપણે કરી શકીએ. આપણે વરિયાળી, ખડી સાકર, સૂકા ધાણા, એનો ઉપયોગ કરીને આપણે પાણી પી શકીએ. જેમની પાચન શક્તિ બહુ મંદ રહેતી હોય, જીરાવાળું પાણી, જીરા અને ખડી સાકર વાળું પાણી પણ નિયમિત રીતે લઈ શકે. ખસનું પાણી પણ, ખસનું શરબત પણ આ ઋતુમાં ખૂબ સારું રહે. બિલ્વ, આપણે બીલી ફળ છે, એના શરબતને પણ આપણે એનો ઘર કાઢીને એનામાં ખડી સાકર ઉમેરીને આપણે એના શરબતનો પણ સારો એવો ઉપયોગ કરી શકીએ. પાકા પીવનો. હા, પાકા બિલ્વનો. તો આ બધા ઉપયોગો ખૂબ જરૂરી છે. અને સૌથી જરૂરી તો આપણું જે મહત્વનું પીણું છે, આપણું અમૃત છે, એ છે પાણી. કે પાણીનો એકદમ નિયમિત રીતે આપણે કોન્શિયસલી ઉપયોગ આ ઋતુમાં કરવું જોઈએ. તરસ આપણે લાગી હોય કે ન તરસ લાગી લાગી હોય, ખાસ આપણે આપણી તરસ ઘણી વાર ખ્યાલ નથી આવતી. હા. તો આપણા એક્ટિવિટીઝ પ્રમાણે આપણે પાણીને નિયમિત રીતે થોડું થોડું પીતા રહીએ તો એ બોડીને હાઇડ્રેટ રાખે છે. દિવસ દરમિયાન કેટલું પાણી પીવું જોઈએ આપના કોઈ મંતવ્ય મુજબ? નક્કી માત્રા ન કહી શકાય, પણ કાર્યને અનુલક્ષીને, જેમ કે ભીડમાં કામ કરનારા કોઈ મજૂર છે અથવા સેલ્સમાં નીકળ્યા હોય અને રોજ બારે ફરતા હોય, તો 4-5 લીટર પણ પાણી એમના માટે કદાચ ઓછું પડે. અને સેમ વે આખો દિવસ એસીમાં બેસતા હોય, આઈટી ફિલ્ડમાં હોય, કોમ્પ્યુટર સામે કામ કરનારા મિત્રો છે, ઓફિસમાં બેસતા હોય, તો એમના માટે 3 થી 4 લીટર આ ઋતુમાં પણ પાણી રહેશે, એટલું સફિશિયન્ટ થઈ રહેશે. તો ખાસ એ ધ્યાન રાખવું કે આપણે તરસ લાગે એનાથી પહેલા થોડુંક પાણી આપણે પીતા રહેવું જોઈએ. બહુ બહુ સરસ, સારી સલાહ હતી સાહેબ. જી. હવે એક પ્રશ્ન એવો હતો સર, કે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરતા લોકો બિલકુલ. અથવા તો બપોરે જેને બજારમાં ફરજિયાત નીકળવું પડે, જેમ કે કોઈ ફેરિયા હોય, હા. વેપારી વર્ગ હોય, જે ઘરે બેસી નથી રહી શકતો જી. અને ધંધો કરવો પડે છે, તો એમના માટે હીટવેવની વોર્નિંગ સાઇન શું હોઈ શકે? બજારમાં જતા હોય અને એમને ક્યારે ખબર પડે કે મને હીટવેવની કોઈ અસર થઈ રહી છે? કોઈ પણ વ્યક્તિ જેને હીટવેવની ઇમ્પેક્ટ આવે છે અને થોડું ડિહાઇડ્રેટ બોડી જ્યારે એને થાય છે, ત્યારે એને સૌથી પહેલા ખ્યાલ આવશે કે એનું મોઢું થોડું સુકાતું હોય એવું લાગશે એને. એને ચામડીની અંદર થોડી બળતરા કે ગરમી જેવું લાગ્યા કરશે. એને ચક્કર આવવાના ચાન્સ સૌથી કોમન હોય છે. ચોથું, એનું શરીર એકદમ ઢીલું થતું હોય એવું એને લાગશે. એને લાગશે કે શરીરમાં જાણે શક્તિ ઓછી થઈ રહી હોય એ ફીલ કરશે. ઘણાને બની શકે કે પગના તળિયામાં કે એમાં બળતરા જેવું એ ફીલ કરતા હોય. એક બીજી સાઇન છે કે જેમાં માથું દુખવાનું કે માથું ભારી લાગવાનું અનાયાસે એને ફીલ થાય, કે થોડું ચક્કર જેવું લાગે, થોડું માથું ભારી લાગે. આ મહત્વના સાઇન્સ આપણે હીટવેવના લઈએ. વધારે ડિહાઇડ્રેશન થાય તો ચક્કર આવી શકે છે, કે ગમે ત્યારે ડ્રાઈવ પણ ન થઈ શકે એવી કક્ષામાં એ વ્યક્તિ આવી શકે છે, બેહોશ પણ થઈ શકે છે. તો આ એના વોર્નિંગ સાઇન્સ છે કે તમને જ્યારે પણ તમને મોઢું, તમને જીભ સૂકી લાગે છે, તમને થોડુંક પણ ચક્કર જેવું ફીલ થાય છે, તમને માથામાં ગરમી અથવા ભારીપણું લાગે છે તમને,
તમને કામ કરવામાં નબળાઈ અનુભવાઈ રહી છે, તો આ 3-4 જો લક્ષણો તમને દેખાય તો તમારે ધારી શકો કે તમને હીટવેવની એક ડિહાઇડ્રેશનની એક ઇમ્પેક્ટ છે. અચ્છા, તો આવી પરિસ્થિતિમાં કોઈ વ્યક્તિને આપણે જોઈએ કે ચક્કર આવે છે અથવા તો સામાન્ય બેહોશ થવાના કોઈ લક્ષણ દેખાઈ રહ્યા છે, તો તુરંત આપણે એક નાગરિક તરીકે શું એક્શન લેવા જોઈએ, એ ભાઈને આપણે કેવી રીતે હેલ્પ કરી શકીએ? સૌથી પહેલા તો એમના પલ્સ આપણે ચેક કરવા જોઈએ. પલ્સમાં જો ઘટાડો આવતો જતો હોય તો ચોક્કસથી તરત એમને ડોક્ટર સુધી કે હોસ્પિટલ સુધી આપણે એમને પહોંચાડવા જોઈએ. સામાન્ય એમ લાગતું હોય કે એમને સામાન્ય ચક્કર આવી રહ્યા છે, બહુ પરસેવો શરીરમાં થઈ રહ્યો છે અને ડિહાઇડ્રેટ થયા છે, તો ગોળવાળું પાણી, લીંબુ ખડી સાકરવાળું પાણી, બરોબર છે, ઇવન ORS ને જે ઓપ્શન્સ આપણી પાસે નિયરેસ્ટ અવેલેબલ હોય એ કરીને પણ આપણે એને રિહાઇડ્રેટ બોડીને આપણે કરી લેવું જોઈએ. નાળિયેર પાણી પણ એક બહુ સારું ઓપ્શન છે. તો આ પહેલું તો એને. બીજું, એને છાંયડામાં 10 થી 15 મિનિટ આરામથી બેસવા માટે એને વ્યવસ્થા કરી દેવી જોઈએ. પવન સારો આવતો હોય, એને કોઈ નજીકની દુકાનમાં કે જ્યાં હોય એવી જગ્યાએ કે જ્યાં તાપમાન પ્રમાણમાં ઓછું છે, હા. એવા તાપમાનમાં એમને થોડી વાર આરામ આપવો જોઈએ અને વારંવાર એના પલ્સ ચેક કરતા રહેવા જોઈએ. જો પલ્સમાં ઘટાડો આવતો જતો હોય તો ચોક્કસથી તરત એને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવા જોઈએ. અચ્છા, એક સામાન્ય મિથ એવું છે કે આપણે બહુ ઠંડુ પાણી પીએ તો બોડી ટેમ્પરેચર ડાઉન થઈ શકે, તો શું સાચી વાત છે કે ઠંડુ પાણી પીવું જોઈએ, તેનાથી કઈ ફાયદો થાય? ઠંડુ પાણી, માટલાનું જે ટેમ્પરેચર છે એ આપણા બોડી માટે, એબ્ઝોર્પ્શન માટે, તરત જ ગ્રહણ કરવા માટે એક શ્રેષ્ઠ તાપમાન કહી શકાય. એટલે જો એ ટેમ્પરેચરની આસપાસ છે કે બહારનું તાપમાન 45 ડિગ્રી છે પણ આપણે જે પાણી પીએ છીએ એનું તાપમાન 20 થી 25 ડિગ્રીની આસપાસ છે, તો એ આપણા માટે ઉત્તમ પરિસ્થિતિ હશે અને શરીરને ઠંડક આપશે. પણ એનાથી નીચું, જેમ કે ઘણા લોકો એકદમ બરફવાળું પાણી પીતા હોય અથવા એકદમ ડીપ ફ્રીઝમાં કે કોલ્ડ પાણી પીતા હોય તરત જ, તો એવું જે જળ જે છે એ બોડીમાં શોકિંગ ઇફેક્ટ આપી શકે. એટલે પાચન શક્તિમાં એટલી બધી ગરમી હોય ને, તમે તરત જ એને એકદમથી વધારે પડતું ચિલ્ડ પાણી આપી દો તો એ પાચન શક્તિ માટે નુકસાનકારક હોય છે. એટલે ઠંડુ પાણી આવશ્યક છે, પણ એ શીતળતા આપે એટલું જ ઠંડુ હોવું જોઈએ. ફ્રીઝ કોલ્ડ કે ચિલ્ડ પાણી તો ન જ પીવું જોઈએ સીધું, અને એમાં પણ ખાસ કરીને તડકામાંથી આવ્યા પછી તો નહીં જ. ઓકે, બહુ સરસ વાત કરી. કારણ કે આજનું જે જનરેશન છે, ખાસ કરીને યંગ લોકો, એ તરત જ બજારમાંથી ચિલ્ડ વોટર લઈ લેતા બોટલ હોય છે. લઈ પ્લાસ્ટિકની અને પીતા હોય છે. તો આ એક ખરેખર બહુ સમજવા જેવી વસ્તુ છે કે એનાથી આપણા શરીરને આડઅસર થઈ શકે આડઅસર છે, થઈ શકે. ફાયદો નથી થઈ શકતો. બિલકુલ, બિલકુલ. સર, હવે હીટવેવમાં જે નોર્મલ એલ્ડરલી પીપલ છે અથવા તો ચિલ્ડ્રન છે અથવા તો કયા લોકો બહુ મોસ્ટ વલ્નરેબલ છે એજ વાઇઝ આપણે વિચારીએ તો કયા ગ્રુપ પર સૌથી વધુ અસર હીટવેવની થઈ શકે? ઉંમર વિશે જો ચર્ચા કરીએ તો ચોક્કસથી મોટી ઉંમરના જે કાંઈ પણ વૃદ્ધો છે એ મોસ્ટ વલ્નરેબલ આપણે કહી શકીએ, કારણ કે અમુક એજ ફેક્ટર પછી આપણી શરીરની ધાતુઓનું શોષણ થઈ જવાને કારણે આપણે વધારે હીટ સહન થતી નથી. નાના બાળકોમાં પણ ચોક્કસ ડિહાઇડ્રેશન બહુ જ કોમનલી જોવા મળે છે, જેમાં ડાયરિયા થાય, સ્વેટિંગ વધી જાય કે એને ચક્કર આવે એવી પરિસ્થિતિઓ થતી હોય તો ડેફિનેટલી એજ ગ્રુપ વાઇઝ આ બંને એજ ગ્રુપ અને સૌથી મહત્વનું એજ ગ્રુપ કે જે લોકો ખરેખર બહાર નીકળે છે કામ માટે, તો સૌથી વધુ વલ્નરેબલ આમ તો એ જ કહી શકાય કે કોઈ પણ એજ ગ્રુપ છે. જો તમે આ 11:30-12 થી કરીને 4:30-5 વાગ્યા સુધીના તબક્કામાં બારે છો તો તમારે વિશેષ ધ્યાન આની અંદર રાખવાનું રહે છે, કેમ કે આ હીટવેવ છે ઘણી વખત કોઈ પણ એજ ગ્રુપમાં એની પોતાની હાર્મફુલ ઇમ્પેક્ટ છે એ આપી શકે છે. અચ્છા, હવે સર આપણે જોઈએ તો આ ઋતુમાં ખાસ કરીને જેમ કે આપણે શિયાળામાં ગરમ કપડાં પહેરતા હોઈએ છીએ, તો આ ઋતુમાં કેવા પ્રકારના કપડાને પ્રાધાન્ય આપવું જોઈએ? ખાસ કરીને ખાદીનો ઉપયોગ, કોટનના પતલા કપડાનો ઉપયોગ, સફેદ રંગના વસ્ત્રોનો ઉપયોગ આપણે જેટલો વધારે કરશું એટલું સારું છે. જીન્સનો ઉપયોગ કે સિન્થેટિક જે કપડાઓ આજે આપણે બજારની અંદર ઘણા બધા અવેલેબલ છે એનો ઉપયોગ બને ત્યાં સુધી આપણે એની અંદર ટાળવો જોઈએ. આ ઋતુ દરમિયાન બને ત્યાં સુધી ટાળવો જોઈએ. તો ખાસ આ વિષયનું આપણે ધ્યાન રાખવું જોઈએ. પણ એની સાથે સાથે એ પણ ધ્યાન રાખીએ કે જરૂરી નથી કે તમે શોર્ટ કપડાં પહેરો છો તો તમે હીટવેવથી વધારે બચી શકો છો કે ઠંડક આપે છે, એવું નથી હોતું. વસ્ત્ર જેટલું પતલું હશે, હવા અને એર સર્ક્યુલેશનને જેટલું સારી રીતે આવવા દેતું હશે અને પરસેવાને જેટલું સારી રીતે બારે પડવા દઈ શકતું હશે, એટલું કાપડ જે છે એ આપણા માટે સારું છે. એટલે સાદી ભાષામાં ખાદી અને કોટનનો ઉપયોગ આપણે કરવો જોઈએ. સરસ, તો આ થઈ વાત આપણા ક્લોથિંગ્સની. હવે ફાઇનલ વસ્તુ આપણે કે તમે 3 ટિપ્સ આપવી હોય
આપણા શ્રોતાઓને તો સારી એવી 3 ટિપ્સ આપો કે જેથી આ ઋતુમાં પોતે મેન્ટેન રહી શકે, આજુબાજુના લોકોને પણ વેલ હાઇડ્રેટેડ રાખી શકે. 3 ટીપમાં પહેલી ટીપ તો એ જ હશે કે બહાર નીકળવાનું ટાળશો. હીટવેવના દિવસો હશે, ખાસ તમે બપોરનો ભાગ તો એમાં ચોક્કસથી તમે એમાં એવોઇડ કરજો બહાર નીકળવાનું. બીજું, પૂરતું હાઇડ્રેશન. એ બહુ સિમ્પલ વાત છે પણ બહુ જરૂરી વાત છે આ વિષયમાં. અને ત્રીજું, શાસ્ત્રોએ જે આપણને ગ્રીષ્મ ઋતુચર્યાની વાત કરી, જેમ હમણાં આપણે આ બધી આહારની થોડી ચર્ચા કરી, પીણાની થોડી ચર્ચા કરી, વ્યાયામ વિશે આપણે ચર્ચા કરી, એ જે બેઝિક સિદ્ધાંતો જે છે શાસ્ત્રોના ગ્રીષ્મ ઋતુ પરિચર્યાના, એનું પાલન તમે જો કરશો તો ચોક્કસથી આ હીટવેવની કોઈ પણ એવી આપણને નકારાત્મક અસરો જે છે એ આપણા જીવનમાં નહીં આવે. સરસ ડોક્ટર સાહેબ, આપની સાથે વાત કરીને ઘણું બધું જાણવા મળ્યું અને અમારા શ્રોતાઓએ પણ આ બાબત એન્જોય કરી હશે ધન્યવાદ. એવું હું ચોક્કસ માનું છું. ઓકે, શ્રોતાઓ ધ્યાન રાખીશું અને ડોક્ટર સાહેબનો ખૂબ ખૂબ ધન્યવાદ જે ધન્યવાદ. હીટવેવ પ્રમાણે આપણને હીટવેવ વિશે આપણને જે માહિતી આપી એ બદલ એમનો ખૂબ ખૂબ આભાર. અને આગળ જતા આપણે ધ્યાન રાખીશું, ખૂબ જ પાણી પીશું, હાઇડ્રેટેડ રહીશું અને આજુબાજુ આપણને કોઈ પણ વ્યક્તિ દેખાય કે જેને હીટવેવની કોઈ અસર થઈ રહી છે તો આપણે તરત એક્શન લઈ અને એને હાઇડ્રેટ કરવાનો પ્રયત્ન કરીશું. જરૂર પડે તો ડોક્ટર પાસે લઈ જઈશું. નમસ્તે.